ચાણસ્માના જીલિયા ગામે થયેલા હુમલા મામલે હવે મોટો ખુલાસો જોવા મળ્યો। હુમલામાં સંડોવાયેલા અંદાજિત 18 જેટલા હુમલાખોરોને પોલીસે પકડી પાડ્યા। ઘટનાને લઈ પોલીસ તંત્રમાં ખળભળાટ જે છે તે મચ્યો હતો। આખી ઘટનામાં જે લોકો ભાગી ગયા હતા તેમાં એક પીઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ કે જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બેફામ રીતે ગાળો બોલતા એ અસામાજિક તત્વો જોવા મળ્યા હતા। ભાવેશ રબારી નામના એ 13 ગુનાઓ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુચ્છી ટોકનો જેમની ઉપર ગુનો લાગેલો છે એવા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર એક ટોળકી હુમલો કરે છે। પાટણ પોલીસ કેમ ભાવેશ રબારીની સુરક્ષા માટે ઊભી હતી કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે, જેમની ઉપર 13 જેટલા ગુનાઓ નોંધાયેલ છે, જે ગુચ્છી ટોકનો આરોપી છે તેમને પાટણ પોલીસે સુરક્ષા કેમ આપી? ભાવેશ રબારીના ફાર્મ હાઉસ બહાર જે 112ની ગાડીઓ સાથે કર્મચારીઓ હાજર હતા એ તમામ કર્મચારીઓને અત્યારે ઉચ્ચ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાટણમાં થયેલી બબાલને લઈને પોલીસની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી। ચાણસ્માના જીલિયા ગામે થયેલા હુમલા મામલે હવે મોટો ખુલાસો જોવા મળ્યો। હુમલામાં સંડોવાયેલા અંદાજિત 18 જેટલા હુમલાખોરોને પોલીસે પકડી પાડ્યા। પકડાયેલા આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, એટલે કે વરઘોડો કાઢવામાં આવશે। ઘટનાને લઈ પોલીસ તંત્રમાં ખળભળાટ જે છે તે મચ્યો હતો। સ્થળ પરથી પોલીસ ભાગી છૂટતા સવાલો જે છે તે ઊભા થયા છે। બીજી તરફ આખી ઘટનામાં જે લોકો ભાગી ગયા હતા તેમાં એક પીઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ કે જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓએ હાથ ધર્યો હતો એ તપાસનો દોર, તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઈને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। હુમલાના કારણો શોધવા તજવીજ જે છે તે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાથ ધર્યા છે। બીજી તરફ જે પ્રમાણે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા એ સીસીટીવી દ્રશ્યોમાં જે પોલીસ વાન ભાગતી દેખાઈ હતી તેના પણ આપણે સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં પોલીસની 112 વાનના એ ગાડીના કાચ જે છે તેની પર પથ્થરમારો કરવામાં આવતા તેના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। પોલીસ કોઈ ઈજાગ્રસ્ત છે કે કેમ તે હાલ પૂરતી માહિતી જે છે તે નથી આવી, પરંતુ જે ભાવેશ રબારી કે જે ફાર્મ હાઉસમાં હતા ત્યાં આગળ ગેટને ત્યાં નુકસાન કર્યું છે, અંદર જવાના રસ્તે પણ ઘણું બધું નુકસાન કર્યું હોવાના એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। લાઇટો જે છે થાંભલાઓ તોડી નાખ્યા હતા તે પણ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા। બેફામ રીતે ગાળો બોલતા એ અસામાજિક તત્વો જોવા મળ્યા હતા દિવાલોની અંદર। જ્યાં જુઓ તમને દ્રશ્યો પણ દેખાયા આપણે કે જ્યાં પોલીસની હાજરીમાં આ પ્રકારના ધમપછાડા જે છે અસામાજિક તત્વો કરતા જોવા મળ્યા હતા। ત્યારે ઉચ્ચ પોલીસના અધિકારીઓએ તપાસનો દોર હવે હાથ ધર્યો છે। ત્યારે એક પીઆઈ સહિત જે અન્ય પોલીસ કર્મચારીઓ ભાગ્યા હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી હા, કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓ અત્યારે જોવા મળી રહી છે। કાર્યવાહી જોવા મળી રહી છે કે જ્યાં જીલિયા ગામમાં થયેલી બબાલમાં એક પીઆઈ સહિત કેટલાક પોલીસના કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ત્યાંથી એ બચી અને ભાગી ગયા હોવાની વાત હતી। અસામાજિક તત્વો સામે પ્રહાર નહીં પરંતુ ત્યાંથી ગાડીમાં બેસી અને ફરાર થઈ ગયેલા જે અધિકારીઓ છે, જે પોલીસના જે કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે વધુ માહિતી માટે ઉમંગ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। ઉમંગ, જે રીતે પાટણના ચાણસ્માની ઘટના એ છેલ્લા 2 દિવસથી ખૂબ ચર્ચાઈ રહી છે, સીસીટીવી પણ સામે આવ્યા છે, ઉચ્ચ પોલીસ અધિકારી આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે હાથ ધરી રહી છે, શું વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો એ ગઈકાલની એક ઘટના જેમાં પરમ દિવસે મોડી રાત્રે એક સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જેમાં પાટણના એ ચાણસ્મા તાલુકાના ભાવેશ રબારી નામના એ 13 ગુનાઓ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુચ્છી ટોકનો જેમની ઉપર ગુનો લાગેલો છે એવા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર એક ટોળકી હુમલો કરે છે। મસ્તાની ગેંગ વચ્ચેનો જે ગેંગ હોર છે
એ ગેંગ વોરમાં ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર હુમલો થાય છે ને એમાં એ જ્યારે હુમલો કરવામાં આવે છે ત્યારે 2 જેટલી એ પોલીસની 112ની PCR વાન છે એ ભાવેશ રબારીના ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં જોવા મળે છે ને ત્યારબાદ પોલીસ પર એ અનેક સવાલો ઉઠાવે છે કે પાટણ પોલીસ કેમ ભાવેશ રબારીની સુરક્ષા માટે ઊભી હતી। જ્યારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે 112ની ગાડીઓ અને પોલીસ ત્યાંથી એ ભાગતી જોવા મળે છે ને ત્યારબાદ એ ગુજરાત પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા હતા। પાટણ પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થયા હતા। લોકોના મનમાં સવાલ હતો કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે, જેમની ઉપર 13 જેટલા ગુનાઓ નોંધાયેલ છે, જે ગુચ્છી ટોકનો આરોપી છે, તેમને પાટણ પોલીસે સુરક્ષા કેમ આપી, ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કે નહીં, આવા તમામ સવાલો કાલ આખા દિવસ દરમિયાન એ પાટણ પોલીસ ઉપર ઉઠ્યા હતા। પરંતુ હવે આજે એ પાટણ પોલીસે અને પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સૌથી મોટી કાર્યવાહી કરી છે અને પીઆઈ સહિત 7 પોલીસ કર્મીઓને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ભાવેશ રબારીના ફાર્મ હાઉસ બહાર જે 112ની ગાડીઓ સાથે કર્મચારીઓ હાજર હતા એ તમામ કર્મચારીઓને અત્યારે ઉચ્ચ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે। એટલે કે લોકોના સવાલો અને ત્યારબાદ મીડિયાએ જે પ્રમાણે એ સત્યનો અવાજ બનીને એ ક્યાંક ને ક્યાંક પોલીસ સામે સવાલો કર્યા હતા તેને લઈને ઉચ્ચ અધિકારીઓ અત્યારે એક્શનમાં આવ્યા છે। એક પીઆઈ સહિત 7 કર્મચારીઓને તાત્કાલિક અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ સુધી આની રજૂઆત પહોંચી હતી અને હવે કદાચ એવી પણ એ માનવામાં આવે છે, સંભાવનાઓ દર્શાવવામાં આવે છે કે ગૃહ વિભાગ સુધી આની એ માહિતી પહોંચીને ત્યારબાદ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને એક્શન લેવાના આદેશ આપી દેવામાં આવ્યા હોય અને તાત્કાલિક રીતે અત્યારે 7 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। એટલે કે ગુજરાત પોલીસ અને પાટણ પોલીસ સામે જે સવાલો ઉઠતા હતા તે સવાલોને ક્યાંક ને ક્યાંક એ ખાળવા માટે અત્યારે સૌથી મોટી કાર્યવાહી પાટણના એસપીથી લઈને ડીવાયએસપીને કરી છે અને સાથે સાથે કે એવું પણ આપણે સંભાવના માની શકીએ કે કદાચ ગુજરાતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સીધા ઘટનાને લઈને એક્શનમાં આવ્યા હોય, તેમણે પાટણના એસપી અને તે વિસ્તારના ડીવાયએસપીને એ તાત્કાલિક આદેશ આપ્યા હોય કે તમામ જે કર્મચારીઓ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને તેને લઈને જ અત્યારે એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે આગળની કાર્યવાહી ઉપર સૌની નજર રહેશે કે સસ્પેન્ડ કરેલા તમામ અધિકારીઓને લીવ રિઝર્વ ઉપર મૂકી દેવામાં આવે છે કે અન્ય કોઈ જગ્યાએ થોડા સમય પછી પોસ્ટિંગ આપવામાં આવે છે। ભાવિક બિલકુલ બિલકુલ આભાર ઉમંગ જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે દ્રશ્યો જોયા એ દ્રશ્યોની અંદર પણ કે જ્યાં ચાણસ્મામાં થયેલી બબાલ અને બબાલ બાદ પોલીસનું આ સૌથી મોટું નિવેદન પણ આપણે જોયું ને પોલીસની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી કે જ્યાં એક પીઆઈ સહિત અને પોલીસના જે કર્મચારીઓ ભાગ્યા હતા તેમની પર કાર્યવાહી કરવામાં આવી છે, તેમને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને વધુ એ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। અન્ય કેટલાક જે અસામાજિક તત્વો હતો તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, તેમની પૂછપરછ જે છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે અને હવે જોવાનું રહ્યું કે આ કાર્યવાહી દરમિયાન કયા નવા મોટા ખુલાસા થાય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।